નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમને અપમાનિત કરે છે તો કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે। જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં વધુ રસ છે। દર્દનો પણ એક અલગ અંદાજ છે, એ એના ઉપર જ ફિદા છે જે તેને સહન કરી શકે છે। બીજા લોકોની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરી દો, તમે હંમેશા ખુશ રહેશો। શા માટે ચિંતા કરો છો જ્યારે લોકો તમને સમજી ના શકે? અસલમાં ચિંતા ત્યારે થવી જોઈએ જ્યારે તમે ખુદને જ ના સમજી શકો। ખરાબ સમય એ તમને એ શીખવાડે છે કે વધારે મહેનત કર, નહીતર આનાથી પણ વધારે ખરાબ સમય આવશે। લોકો શું કહેશે એના ઉપર ધ્યાન આપવા કરતાં તમારા લક્ષ્ય ઉપર વધારે ધ્યાન આપશો તો સફળતા જરૂર મળશે। આપણામાં રહેલી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજા લોકો તો ફક્ત એનો ફાયદો જ ઉઠાવવાનું જાણે છે। સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા। તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો। એટલા માટે જીવનમાં રડવાનું બંધ કરો અને હંમેશા ખુશ રહો। કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલાં તો એ પોતાનો જ ફાયદો જુએ છે। જે બીજાના ચહેરા ઉપર મુસ્કુરાહટ જોવા માંગે છે, ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય પણ નથી છીનવતો। સારો માણસ એ ક્યારેય પણ મતલબી નથી હોતો, બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી। કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે એ પણ ના ભૂલતા। કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે એનો આખી જિંદગીભર સાથ આપી શકો, સાથ નિભાવી શકો। જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે। તમારું સન્માન એમાં નથી હોતું જે તમારી હાજરીમાં શબ્દો કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન તમારી ગેરહાજરીમાં જે શબ્દો કહેવામાં આવે એમાં જ હોય છે દોસ્તો। એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માંગવાનો સમય નીકળી ગયો હોય છે। કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે। એક વાત યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની છે, કારણ કે વખાણ એ તો મર્યા પછી જ થાય છે। કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે। તમે જેવું વિચારો છો ને એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે મિત્રો। સારા લોકોનું
આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને તેમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. ગમે તેટલા સારા વ્યક્તિ ભલે હોય તમે, પરંતુ જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના કોઈને નહીં દેખાય, પરંતુ તમારી ભૂલો બધાને દેખાશે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો તમે ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે જ હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. જીવનમાં ક્યારેય એવું કામ ના કરો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન ના કરો. જે લોકો સારા કામ કરે છે તેની હંમેશા પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો. આજકાલના સમયમાં ઘણા લોકો પોતાનો બિઝનેસ કરતા હોય છે, ધંધો કરતા હોય છે. જો ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો પણ ચિંતા કરવા લાગે છે, મન અશાંત થઈ જાય છે. પણ મિત્રો, યાદ રાખો કે ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય પણ જીવનમાં દુઃખી ના થઈ જવું જોઈએ. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં, તમારા મુશ્કેલ સમયમાં તમારો સાથ નથી આપતો તો એ સંબંધનું કોઈ પણ મહત્ત્વ નથી હોતું. એ સંબંધનો કોઈ મતલબ નથી હોતો. કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે. તમે ક્યારેય ના વિચારશો મિત્રો કે તમારી પાસે સમય જ નથી, પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો. જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો. પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નથી. કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય ના રાખતા દોસ્તો. દગો આપવાવાળો માણસ એ તો બહાનું શોધે છે, અને સાથ આપવાવાળો માણસ એ તો રસ્તો શોધે છે. જ્યારે લોકો આપણાથી રસ્તો અલગ કરવાનું પસંદ કરે છે ને, ત્યારે તે સૌથી પહેલાં આપણાથી વાત કરવાનું ઓછું કરી દે છે. હવે તો લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે લોકો આપણી સામે એ દુઃખને સાંભળીને પછી આપણી પીઠ પાછળ જ એ જ લોકો આપણી મજાક ઉડાવતા હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.